टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તપાસ હવે ક્રાઇમ બ્રાન્ચ કરશે અને અમે વસ્ત્રાપુર પોલીસ પાસેથી કાગળો મેળવ્યા છે તેવું જેસીપી દ્વારા કહેવામાં આવ્યું છે। શરદ સિંઘલ અમે હેલ્થ વિભાગના અધિકારી અને તપાસ અધિકારીઓ સાથે બેઠક કરીશું। એક આરોપી ઓસ્ટ્રેલિયા હોવાની પણ માહિતી મળી છે। કેટલાક પાસપોર્ટની વિગતો મળી છે જેને લઈને તપાસ ચાલી રહી છે। અન્ય આરોપીઓ વિદેશ હશે તો તેને પકડવા માટે લુકઆઉટ નોટિસ જાહેર કરીશું। ક્રાઇમ બ્રાન્ચે ડોક્ટર પ્રશાંત વજીરાણીની કસ્ટડી મેળવી લીધી છે। એફઆઈઆરમાં 5 નામ છે। કોઈ અન્યની સંડોવણી ખુલશે તો તેમની પણ અટકાયત થશે। તો રિફંડ કરવા સહિતની બાબતો માટે ફોર્મ ભરવામાં આવે છે। એ ફોર્મ ભરવામાં આવ્યા છે કે કેમ તે અંગે પણ તપાસ કરીશું તેવું કહેવામાં આવ્યું છે। તો ખ્યાતિ હોસ્પિટલની તપાસ હવે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવશે અને અમે વસ્ત્રાપુર પોલીસ પાસેથી કાગળો મેળવ્યા છે તેવું જેસીપી શરદ સિંઘલ દ્વારા કહેવામાં આવ્યું છે। તેમજ હેલ્થ વિભાગના અધિકારી અને તપાસ અધિકારીઓ સાથે બેઠક પણ કરવામાં આવશે। એક આરોપી ઓસ્ટ્રેલિયા હોવાની પણ માહિતી સામે આવી છે। તો કેટલાક પાસપોર્ટની વિગતો મળી છે જેને લઈને તપાસ કરવામાં આવી રહી છે। અન્ય આરોપીઓ વિદેશ હશે તો તેના માટે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવશે। તો અમારી સાથે હાલ સંવાદદાતા જયેશ જોડાઈ ગયા છે। જયેશ, ખ્યાતિ હોસ્પિટલની જે ગંભીર બેદરકારી સામે આવી હતી ત્યારબાદ તપાસનો ધમધમાટ શરૂ થયો અને હવે તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે। શું અપડેટ તેને લઈને? હજી ખ્યાતિ હોસ્પિટલનો જે કાંડ સામે આવ્યો છે તેને લઈને વસ્ત્રાપુર પોલીસ છે તેને પહેલા તપાસ સોંપવામાં આવી હતી, પરંતુ ગઈકાલે પોલીસ કમિશનર દ્વારા છે તે આ સમગ્ર તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને છે તે સોંપવામાં આવી છે। અને ત્યારે ગઈકાલે તમામ જે દસ્તાવેજો છે તે વસ્ત્રાપુર પોલીસ પાસેથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મેળવવામાં આવ્યો છે। અને આજે હેલ્થ વિભાગ અને અગાઉ જે 3 પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે જેમાં તપાસ કરી રહ્યા હતા તેમની સાથે એક બેઠક ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ છે તે કરવાના છે। સાથે એ વિગત પણ સામે આવી રહી છે કે જે આરોપીઓ છે 5 આરોપીઓ તેમાંથી એક પ્રશાંત વજીરાણી છે તે ઝડપાયા છે, જેની કસ્ટડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગઈકાલે લઈ લેવામાં આવી છે। અને હવે જે અન્ય આરોપી છે ને એમાંથી કેટલાક વિદેશ ભાગી ગયા હોવાની વાત પણ સામે આવી રહી છે। ત્યારે જે વિદેશ ભાગી ગયા છે તેમની સામે લુકઆઉટ નોટિસ છે તે જાહેર કરવા માટે કાર્યવાહી છે તે કરવામાં આવશે। અને જે તમામ બાબતો છે તેને લઈને હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ વિસ્તારથી અને મુદ્દાવાર તમામ બાબતો પર તપાસ છે તે શરૂ કરી છે। જી જયેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ગઈકાલે સીપી સાહેબે તપાસ ઝોન 1 થી લઈને ક્રાઇમ બ્રાન્ચનો સોંપવામાં આવી। કાલે રાત્રે ક્રાઇમ બ્રાન્ચ એનો કેસ કાગળ મળ્યા છે। 3 અલગ અલગ પીઆઈની નિમણૂક કરવામાં આવી છે। અને આજે પણ હેલ્થ ડિપાર્ટમેન્ટ અને જો પહેલા આઈઓ હતા એના જોડે અત્યારે મીટિંગ છે। આરોપીઓનો પકડવા માટે એનો અગર લુકઆઉટ નોટિસ માટે જો 1-2 આરોપીનો પાસપોર્ટની ડિટેલ્સ છે એના માટે કાર્યવાહી ચાલી રહી છે। અને 1-2 નો મળ્યા છે તો એનો પણ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવશે। એના સાથે સાથે ક્યોંકિ ફક્ત એફઆઈઆરમાં તો 5 નામ છે, મને લાગે છે કે એમાં અગર ઓર બી માણસો એમાં ઇન્વોલ્વ હશે તો એનો